संत समागम कीजे हो निश दिन, संत समागम कीजे हो निश दिन, संत समागम कीजे, संत समागम कीजे हो, संत समागम कीजे, संत समागम कीजे हो निश दिन, संत समागम कीजे, संत समागम कीजे हो, संत समागम कीजे। मानत जी संतन के मुख से, मानत जी संतन के मुख से, प्रेम सुधारस पीजे हो, संत समागम कीजे हो, संत समागम कीजे। अंतर कपट मेट के अपना, 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 ले उनको मन दीजे हो, ले उनको मन दीजे, ले उनको मन दीजे हो, संत समागम कीजे हो, संत समागम कीजे। भव दुख टले बड़े सब दुष्कृत, भव दुख टले बड़े सब दुष्कृत, सब विधि कारज सीजे हो, सब विधि कारज सीजे हो, संत समागम कीजे हो, संत समागम कीजे। મુક્ત મુનિએ શરીરની સ્વાભાવિક પ્રકૃતિ કહી. સ્વાભાવિક પ્રકૃતિ એટલે દિવસમાં અવારનવાર પ્રકૃતિના લક્ષણ થાય અને સ્વાભાવિક પ્રકૃતિ એટલે મનુષ્ય રૂપે વર્તે છે એટલે મનુષ્યના બધી ક્રિયા કરે. એમાં પણ કેટલી મોટી વાત, સ્વાભાવિક પ્રકૃતિમાં પણ મુક્તમનીય શરીરની સ્વાભાવિક પ્રકૃતિ કહી. આપણે સ્વાભાવિક પ્રકૃતિ તો ટાંટિયા લાંબા પહોળા કરે, તો મહારાજની સ્વાભાવિક પ્રકૃતિમાં પણ કેટલી દિવ્યતા છે. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય, અહીંયા સત્સંગમાં ચાલે એવું જ નથી, દાસ થઈને જ વાત છે. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આપણે તો ફટાફટ દેશકાળ લાગે, જરાક કંઈ બદલાય, કંઈક આગું પાછું થાય દેશકાળ લાગે.
પણ મારે કે દાસ થઈને વર્તે ને દેશકાળ લાગતો નથી. બહુ મોટી વાત. દેશકાળ લાગતો નથી એટલે બ્રહ્મરૂપ કહેવાય. એ મોટી વાત છે. એટલે પરનું પર, એટલે સાવ નીચે જાય તો ઉપર આવે. આપણે આ સત્સંગ એટલે જ ભક્તિ. ધર્મ, જ્ઞાન, વૈરાગ એ તો 3 સાધન છે. એનું ફળ ભક્તિ. એટલે આપણે ભક્તિ કરીએ તો મહારાજ વાત કરે છે એકાંતિકી ભક્તિ, સામાન્ય ભક્તિ નહીં. સામાન્ય ભક્તિ તો બીજા બધા આખા બ્રહ્માંડમાં બધા કરતા જ હોય, પણ એકાંતિકી ભક્તિ તો આ મહારાજ સ્વામી પાસે જ છે, એ જ કરાવે. અને એમાં દ્રઢ વિશ્વાસ આવી જાય અને જે ક્રિયા કરે એકાંતિકી ભક્તિ થઈ. અને સ્વામીએ તો કહ્યું 3 ટાણા ખાતો હોય, 3 ટાણા ખાતો હોય, આરસુ એને ઊંઘી રહેતો હોય, પણ સંત કેમ કરે તો નિર્ગુણ છે. હવે આરસુનો પીર હોય એને કોણ માર્ક્સ આપે? માઇનસમાં. સ્વામી કહે નિર્ગુણ. એટલે સત્સંગમાં તો જે સત્સંગ સમજાય ને તો અખંડ આનંદ રહે. નથી સમજાતું એટલે બધા તાયફા થાય છે. બધા સત્સંગ એક મારે કે સત્સંગ બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. અને એ સત્સંગ આપણને મળ્યો છે. એટલે જેવા અંદર એવા બહાર ભગવાનને બહુ ગમે. ગુણ માત્ર ઉત્તમ ગુણ છે. અને કપટ એ વિષ છે. જેનામાં શ્રેરી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. જરાક પણ કપટી હોય ને ભગવાન પાસે ઠેઠ ભગવાનની પાસે બેસતા હોય, પણ મહારાજ તો અંદરથી સંબંધ કટ. એટલે કપટ એ વિષ છે. જેનામાં શ્રી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા, અને જેનામાં નિષ્કપટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. આટલામાં છે, આટલામાં બધું ખેલ છે. ભગવાન આગળ એટલે શું સમજ્યા? પોતા જેવો સમજતો હોય એવું ત્યારે આવી વાત બને ને. પોતા જેવા લઠ્ઠો હોય, જાણતા હોય કે બધી કપટી બધું અંતરમાં બધા દોષ આવે. પણ ભગવાન આગળ, સંત આગળ નિષ્કપટપણે વર્તે તો બહુ માલ છે. માલ થઈ જાય. અને આટલું જ કપટ રાખે, ખોટનો ધંધો એવું થઈ જાય. સિદ્ધાંત સાહેબ મહારાજ સંત સમાગમ કીજે હો, 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 સંત સમાગમ